એમની આ બે શું કરો છો? કા હવે શું કામ હોવું છે? 12 વાગ્યા બેટા, સન્ડે છે તો પણ શું થઈ ગયું? હા તો હું તો રહેવાય ને, કોને ના પાડી હતી? ક્લાસીસમાં સાહેબને કહેવાનું કે મને છે ને દર રવિવારે પેટમાં દુખતું હોય કે માથામાં દુખતું હોય, એમ કે ફિક્સ જ હોય. અને કે તમારે મને દર વખતે ન પૂછવું, એમ કે હું દર વખતે નવા નવા બના વિચારી ન શકતી, કે તમે ગમે એ સેટ કરી લ્યો દર રવિવારનું, એમ કહી દે. મોર્નિંગ નહીં પણ આના માટે તો ગુડ મોર્નિંગ જ છે ખરેખર. હા પણ જનરલ જે બધા કોમન માણસ હોય ને ના તો અત્યારે ગુડ આફ્ટરનૂન કહેવાય. તું કોમન નો કહેવાય, અત્યારે ગુડ મોર્નિંગ બોલ તો કોમન થોડી કહેવાય. જોયું તો તું હાવ ખરેખર એકદમ હોઈ જા. તો આપણને બધાને ગુડ આફ્ટરનૂન અને આને ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ બધાને. જો હવે એ લોકોના તોફાન તો પાછળ ચાલુ રહેશે. હું હાલે છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો આપણે અત્યારે રસોઈ ચાલુ થઈ ગઈ છે, હવાના નાસ્તા પાણી થઈ ગયા છે. હવાના નાસ્તા પાણી કર્યા ક્યારે? પેલા ઈ કે હવાના નાસ્તા પાણી અત્યારે ખરેખર અમે લોકો હમણાં અત્યારે અમે નાસ્તો કર્યો. રવિ આવ્યા ને 2-3 દિવસથી જે શૂટમાં એમાં જતા ને તો એના કામમાં હતા અને હું મારા કામમાં હતી, અને બેયને વાતો કરવાનો, મળવાનો કે ફોન કરવાનો કોઈ ટાઈમ જ નહોતો. 2-3 દિવસ છેલ્લા જો કે 8 દિવસ શેડ્યુલ આ જ હતું, પણ આજે સવારથી ઘરે છે ને તો બહુ મજા આવે છે. એન્જોય ખૂબ કરી, નાસ્તો હમણાં કર્યો, બહુ તોફાન કર્યા છે. કેમ કે અમે હું છે ને ગુડ ન્યૂઝ અમે તમને જે કહેતા ને એ જ હતું. બહુ સરસ પ્રોજેક્ટમાં છીએ અમે, અને એમાં અમારું શૂટ હતું મારું, તો 2 દિવસ 3 દિવસ એમાં હતા. પણ એ 2 કે 3 દિવસની વાંહે છે ને લગભગ જો તો છેલ્લા અઠવાડિયાથી એમને દોડા દોડીને એવું ચાલુ હતું કે આવીએ ને જઈએ ને, એટલે આમ જો તો અઠવાડિયા જેવું થયું. શૂટ હતું 1 કે 2 દિવસ, એક જ દિવસનું હતું, પણ બીજા 1-2 દિવસ ખોટી થયા એમ. બહુ એન્જોય કરી, ખૂબ મજા કરી. કઈ નથી, ખાસ તમને બધાને થેન્ક યુ સો મચ, કેમ કે એટલો આ જે સપોર્ટ અત્યારે મળ્યો ને એનાથી કંઈક મોટા પડદે જવાનો મને ચાન્સ મળ્યો. અને એમાં મેં મારું મતલબ કે મારું જે બેસ્ટ હતું ને એ મેં દેવાની કોશિશ કરી છે. અને પ્રોજેક્ટ શું છે શું નહીં એ બધું ડિટેલ અત્યારે ઝાઝી મારાથી કહેવાય નથી, પણ શોર્ટ ટાઈમમાં બધી ખબર પડશે. તો બસ આમને આમ સપોર્ટ કરતા રહ્યો છો બધાને, હાર્ટલી બધાને ખાસ થેન્ક યુ. અને એમાં તમને એક વાત કહું, જો આ મોટું છે ને એ છે અમારું, તું છો ને, તો બસ એ આવી હતી. અને ઘણી બધી વાત છે, પણ અત્યારે આમ અંદરથી ભૂતભૂત થાય છે કે કહીએ વાત કરીએ, પણ થાય એમ નથી એટલે નથી કહેતા. તો પેટમાં રહેતી નથી, પણ તોય અત્યારે કહેવાય એમ નથી, એટલે આપણે પાછા આપણા રૂટીનમાં જ આવી જઈએ. અત્યારે જસ્ટ નોર્મલ મોડ જ બરાબર છે. હાલ ભાઈ, હું છે આજનું રૂટીન ઈ કહી દે. આજનું તો રૂટીન ઈ છે કે આ તમે ઘરે છો તો ખબર નહીં બહુ મજા આવે છે. આમ કુદરતી અંદર આમ હાઈસ છે, અને આખો સવારથી ઉઠીને ત્યાંથી આમ મન ખુશ છે. અને સાંજે બહાર જવાની ઈચ્છા છે, જો રવિ લઈ જાય તો. વરસાદ ન આવે તો એમ કે? પણ વરસાદ તો ઈ આવે તોય તમારે લઈ જવાય એવું થોડું. વરસાદમાં ક્યાં ભીના થતા તો હાલીને જાવું બધે. જ્યારે કહું ત્યારે વરસાદ આવે છે, પણ ઈ તો ભગવાનની દયા કહેવાય. મમ્મી આપણે વરસાદમાં ગયા હતા, અમે દ્વારકા ગયા હતા. એમની તમે દ્વારકા હતા ને રવિ, તમે લોકો ગુંદાવાડી ધર્મે રોડ ને ક્યાં ગયા ને, પછી રિંગ તમે બે જ વાત કરજો, તમે બે જ વાત કરો. અમે રિંગે ગયા હતા ને 1 મિનિટ, રિંગે પહોંચ્યા, ધોધમાર વરસાદ, એકદમ વરસાદ, આ ખુલી નો રે લાગે દેખાય. ખૂબ વરસાદ હતો ને તોય અમે લોકો ગયા, આ લોકોને ચણાચોળ ખવડાવ્યા ને ખૂબ એન્જોય કરાવ્યો. અને આવીને કોને ખાધા અમે બધાએ. તો તમે ગેતા રેસકોર્સ, પછી વરસાદમાં પડ્યા, ચણાચોર ખાધા અને આઈસ્ક્રીમ ખાધો. બસ તો હવે આજે જવાનું બધાનું કેન્સલ. આજે ક્યાંય તો બસ મહિનામાં એક જ વાર, મહિનામાં ભાઈ જો અત્યારે સમય પ્રમાણે મહિનામાં એક જ વાર જવાનું. અઠવાડિયે એક વાર. હા, એટલે 30 દિવસે અઠવાડિયું થાય બેટા, હિસાબ કરી લે. તને નથી ખબર પડતી. જા તો બસ આજનું રૂટીન તો બહુ લાંબુ મારું હાલ્યું. જો કેમ કે આજે છે ને સન્ડે છે ને, એટલે આપણે ઘરમાં છે ને એટલે એવું હાલવાનું છે. તોફાન મસ્તી. હા, અને ખરેખર આ રિયલ છે. કોઈ શૂટ માટેની ખબર નહીં આપીને કેટલું ભરે છે. તો જો તમે કઈ કર્યું એક જરી ભલે વાત તો બીજી કે મને હા, ઈ પછી 2 મારી જાય. આટલું રહી ગયું, મારે આટલું મારવાનું રહી ગયું એમ. એક મારે ને એટલે પછી બીજી છે ને 2 મારે. કાં તો કે ઈ પછી 1 મારે તો વસૂલ થઈ જાય ને, એટલે ઈ છે ને 2 સામે આમાં એવી રીતના વસૂલ કરે. પછી ઓલી આવે એટલે 2-3 મારે. પછી એમાં જે પહોંચી વળી તો શાંતિથી બેસી જાય, જે ન પહોંચી વળી છે પછી આઈ થઈ ગયો એટલે બેસી ગયો, અને બાકી જે ન પહોંચી વળી છે મારા પપ્પા આવે કે આ મને બહુ હેરાન કરે છે. આ બધાના ઘરમાં થાય છે એવું રૂટીન. તો મેનુ કહેવાનું છે આજે કે કઈ ઉપવાસ છે? ના આવે, ઉપવાસ નથી, ભાત તો બની ગયા. આજે આપણું ફેવરિટ છે, ફેવરિટ. જો ભાત બની ગયા. હા,
બટેકાની ચિપ્સ નું શાક થાય છે આ બહુ ભાવે અને આ અમને બધાને બહુ જ ભાવે છે. અને તુવેરની દાળ વઘારાય છે. ઓકે, ખાટી મીઠી દાળ ખાટી મીઠી તુવેરની દાળ. સરસ સરસ. રોટલી કરવાની છો? હાસ તો કરવાની છે. વારે વાહ. ગરમ ભાત ફુલકા. ભાત અને આજે હું તમને પેલા જમવા બેહાડી છે અને ગરમ ગરમ રોટલી ઓલી કડક કરી છે, ખાંડવાળી કરી છે. હા મજા આવે. જનરલી એવું ક્યારે થતું હોય ખબર મારા ઘરમાં કે મને ગરમ ગરમ કડક કડક ખાવા મળે જ્યારે એને એના મમ્મીની ઘરે જવાનું હોય ને ત્યારે થતું હોય ને. એવું નથી, તમે લોકો એમ ન સમજતા. મને વાલી પ્રેમથી એમને મેં સરસ ઘણીવાર ગરમ ગરમ ને કડક કડક જમાડતી હોય. અને આ રીમડો અને વઘાર કરો, હું જાઉં છું મમ્મી ને આવે. જોયું? એટલે મમ્મીને જવાનું હતું? ના આવે. તમે એવું બોલતા હોય યાર. આજ બાયણે લઈ જાશો? હે? ગદા લઈને આવી. જો આ ગદા લઈને આવી મારી પાસે. તમને લઈ જાવી જ કે નહીં? એમ લઈ જાશો? નહીં નહીં લઈ જાવ તો ધૂળ મારીશો? ના, કાંઈ ફાઇટ કરવાની નથી. તમે નહીં લઈ જાવ તો ધૂળ મારીશ. નહીં નહીં નહીં. હેવાલી, આજે નાની આવવાના જ ઘરે? હા. નથી આવવાના? તો કેમ બહુ સરસ જમવાનું કર્યું? એમ નથી કેતો, મને નાની યાદ આવ્યા. હું ખાલી એમ પૂછું છું કે નાની આવવાના હોય ને ત્યારે તો બહુ સરસ જમવાનું બનાવે છે. એટલે મારું કહેવાનું એમ છે કે કદાચ નાની ઘરે આવવાના હોય તો જમવાનું વ્યવસ્થિત બન્યું હોય. બેન કોઈ નાનીનું આવવાનું હોય તો હું બનાવું છું ને હારું હારું. બેન કોઈ આવવાનું હોય છે? કોઈ નથી આવવાનું. તો- નાની નહીં, બેની નહીં ને કોઈ નહીં. મેં તો મારા માટે બનાવ્યું આજે. જોઈ વગર જોઈ હોય ને વખાણ તો કોઈ દી ન કરે. હંમેશા મને છે ને હેરાન કરવાનું જ ગોતતા હોય. કોઈ દિવસ મારો હારું ન વિચાર. પછી આ બધાએ બોલે છે કે આજી વાત છે, એક દિવસ તો સાબેનનો હારું બોલો, પણ તોય નહીં બોલે હારું. હવે તો રોજ રોજ હાર બનાવશો. હવે હું આજ આખો દિવસ એના અપવાસ કરીશ, જમીશ નહીં, તમારે હારે બોલીશ નહીં. સાચું કે છે? જો તું પછી કે છે એમ કરતી નથી એટલે પૂછું છું ખાલી. કરવાની જ છો ને એમ તો રોટલી એ પ્રમાણે લોટ બાંધશે, ખોટો લોટ પકડે નહીં. નહીં કરું. વાંધો નહીં, ભાત થઈ ગયા ને આજે. હં. હે, તમને ત્રણેયને એક ટાસ્ક આપવો આજે? આજ સન્ડે છે ને તો બાદાબાદી નહીં, આપણે કંઈક રમત રમી. હાલો જો તમે ત્રણેય ત્યાં બેસી જાઓ અને હું હા લાઈનમાં બેસો. સમજી ગઈ તું? બરાબર. અને અપ ડાઉન, અપ કહું એટલે ઊભું થવાનું અને ડાઉન કહું ને એટલે બેસી જવાનું. જે હારે જે જીતે એને જે જીતે ને એ પાર્ટી આપે. તો કોઈ નહીં જીતે. હા તો તો પહેલી વાર મારી છે. જે જીતે એને તમારે પાર્ટી દેવાની. હા કાંઈ વાંધો નહીં. બાયણે લઈ જવાનું. જે જીતે ને એને જે હારે નહીં પાર્ટી આપે, હું નહીં. જે જીતે ને એને જે હારે નહીં પાર્ટી આપે. બધું પપ્પાના ખંભે બંદૂક ન ફોડવાની હોય બેટા. એનું કોણે કીધી? પપ્પાએ. બસ. રમેશ કોણ? જે આમાં પાર્ટિસિપેટ કરે ને એને એ બધું લેવાનું, લાભે લેવાનું ને. મને આમાં દુખે છે. મને હા, એમ. મને આ પેટમાં દુખે છે. તો કઈ વાંધો, તમે બે જાઓ છો તો ખાલી આરોસી એકલી રમશે તો એ જીતશે. એમ નહીં. તો એનું પાર્ટી આપીશ. ઈ જીતશે. હવે કીધું કે પાર્ટી હું નહીં દઉં. ચાલો. પાર્ટી દેવાની. હા કાંઈ વાંધો નહીં. ચાલો ઓકે ઓકે ને. હે લે કાપણ. હારું હાલ વાંધો નહીં. તો હવે છે ને ગેમ આપણે ચાલુ કરી તુષા. અહીંયા આવો મમ્મી, તું સુપરવાઇઝ કર. તું સુપરવાઇઝ કર. અહીંયા આવો. જે હારે એને દેવાનું. ઓકે ડાઉન વાત થાય તો કહેવાનું આવું. ડાઉન અપ અપ ડાઉન અપ અને તરત થવાનું. આમ એકદમ સ્લો મોશન માં કઈ નથી. કઈ સ્લો ઓલો કોઈ. ચાલુ રાખો ને. હાલો કાંઈ વાંધો નહીં. અપ ડાઉન અપ અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન ડાઉન અપ અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન ડાઉન ડાઉન. ચાલ અપ અપ ડાઉન અપ ડાઉન. ઉષા તને ખબર આનાથી ફાયદો શું થાય? ડાયટ કસરત થાય. ના ડાયટ ને કસરત તો ઠીક છે. આજે ત્રણેય છે ને બપોરના વહેલી હોઈ જાય. કોઈ એમ નહીં કે મારે મૂવી જોવું છે. ના થાશે પછી સુઈ જાઓ. કાંઈ નહીં. તો ફાઇનલ કરીએ અને તમે ત્રણેય વિનર. હાલો દાદે પાર્ટી આપશે. શેની પાર્ટી આપું? ત્રણે જીતી ગયા. કોઈ ત્રણેય એમ નથી જીતા. ખાલી એમને મેન હરોકે કીધું બાકી એવું. ના રે ના. તો એના આટલું તમારે હારું. હા તો હાલો કાંઈ વાંધો નહીં. હાલો તો ફાઇનલ જ કરીએ. ચાલ ઓકે. પણ સ્પીડ હો બરાબર છે. તરત જ 1 સેકન્ડ થશે ને તો નહીં હાલે. હાલ ડાઉન અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન. જોવી તું ધીરી છો. ના તો નહીં હાલે. તો પછી એમ તો સાંભળીને વિચારીને કરો તો થોડી નહીં. પણ એમ નહીં, કોન્સ્ટન્ટ રહેવું જોઈએ તો જ. ચલો ડાઉન અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન અપ અપ. હારી ગયા બે, હારી ગયા. હાલ સાઈડમાં ઊભી રહે, સાઈડમાં ઊભી રહે. સાઈડમાં જા હજી. બસ ચાલો ઓકે. ચલો ડાઉન અપ ડાઉન ડાઉન
down, down, up, down, up, down, up, down, down, up, down, up, down, up. જોવી હજી ધીરી છો. down, બહુ ધીરે. up, down, up, down, up, down, down. આરુષી જીતી ગઈ. વાહ 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 વાહ. એને તારે દેવાની. હા. જી હારે નહીં આપે એટલે જી આમ જો તો દીદીને કે છે ડેરી મિલ્ક લઈ દે. તને ભાવે છે ને ડેરી મિલ્ક બેટા? નહીં. કાલે એને 100 રૂપિયા છે ને? કાલે ઈ બિચારી આને છે ને બહુ પગ દુખતા હતા. હા. કાંઈક કામમાંથી નીકળ્યા ને તો અતિશય દુખતા હતા. તો ઓલીને કે તું મને માલિશ કરતે ને હા. તો ઈ કે હું તને 100 રૂપિયા આપીશ. હા. એટલે માલિશ કરતી તું 100 રૂપિયા નો આપ્યા. તે પેલા યારુસી ની વાત કરી બધાની. સિરિયસલી વાત કરવા જેવી છે. પપ્પી અહીંયા તો મારી પાસે જો એક મિનિટ બહુ ગાંડી છે આરુષી. આગી રહ્યો તો બહુ જો રહેવા દે, રહેવા ના તમે નહીં જો અહીંયા તો આ નાનું નાનું છે ને આ ઘરમાં કેવા મોટા મોટા કાન કરે છે. શું કરે આ? આ છે ને કાલે આ ગીતનું તો ઠીક છે. મને હમણાં રોજ પગ બહુ દુખે અને એવા દુખે ને કે હાલવામાં બધામાં બહુ પ્રોબ્લેમ થાય. તો ઈ મને રાતે રોજ છે ને માલિશ કરી દે. આખા પગમાં મસ્ત માલિશ થઈ જાય ને તો હવાને ઉઠું તો કાંઈ ન હોય. એવું સરસ આ માલિશ નાનું નાનું છે ને જો ઘરમાં આટલું બધું ધ્યાન રાખે બરાબર. આને કરી દે પછી દીદીને કાલે કઈક દુખતા હતા ને પગ તો એને દીદી એને કીધું દીદી કરી દીધું ને હા. કેવું કરે છે. અને પાછું- ઘણી વાર ગુસ્સો કરું ને તોય મને ચૂપ કરી દે અને કે તું સુઈ જા. એટલે મને સુવડાવીને પણ ઈ માલિશ બહુ મસ્ત કરતે. માથું એટલું સરસ કરી દે દાબી દે. એટલે ત્રણેય કેરેક્ટર મારા ઘરમાં છે ને એ જોરદાર છે. ઠાકોરજીની દયા છે. એકેય નબળા નથી. પાટી પાકી લે. એકેય નબળા નથી. પાછી કેમ રમાડે ને? એક મિનિટ મને ઝૂમમાં બતાવી લો જેને જેને બતાવવાનો એકેય નબળા મારી નથી. છે. તો છે ને? પાટી પાકી લે. તો બસ એટલે આવું સરસ મજાનું આજે સન્ડે નું સવાર પડ્યું છે. હા. અને હજી તો હું તમને કહું 12 વાગ્યા 11:30 પોણા 12 અમે લોકોએ નાસ્તો કર્યો. હવે જમવાનું થાય છે. ઉપરનું કામ બાકી છે એ કામ પૂરું કરશું અને પછી જમશું એટલે પાછા 2, 2:30 3 અમે રૂટીનમાં આવી જશે. જમવાના બરાબર ને ડન છે હોઈ જશે કઈ વાંધો નહીં. બસ હવે જોઈએ સાંજ કેવી પડે છે. Good night. બર્થડે મારો વયો ગયો છે અને મારા નાના નાના ભાવે છે ને અમારા આટલું કંઈક મસ્તીની ગિફ્ટ બનાવી છે અને એ મને દેવાની છે. લાવ હાલ આખું બંધ કરો. જો તા એને જે બોક્સ બનાવ્યું હતું ને એનું એ બોક્સ છે. હવે આપણે ખોલીને જોશું. જો એને લખ્યું છે એમાં 2025 હેપી બર્થડે ડેડ ઓકે. અને એની અંદર જો એને એવું બનાવ્યું છે. આ બધું એને જ કર્યું ને ગીતા? જો આ બધું એને છે ને આ બધું એને બનાવ્યું છે. ઈ જ પહેલા ખોલો. ઓકે ના ના ઊભી રહે. હેપી બર્થડે પાપા. જો હું નાનું નાનું એને લખ્યું છે. હવે આ કેવી મસ્તીની ગિફ્ટ કહેવાય. હજી હું બતાવું જાતે જ ખોલું બનાવ્યું ખોલું છે. હે તું એ જાતે જ બનાવ્યું છે. ફ્લાવરની એની મેરે કર્યું ને. અને સ્ટેપલર પી ને પાછું છે ને તમને બતાવું તમને બહુ ગમશે. ભાઈ જરાક નજીક આવે જ ને પ્રોપર નકર નજીક આવી જાય છે. ઓ ગીતા હા બસ અરે વાહ. તો પેલા વેળા તો જો ડેરી મિલ્ક આવી મારા માટે મસ્ત. હા ક્રિસ્પેલો ઓકે ડેરી મિલ્ક ની છે ને. ક્રિસ્પેલો એટલે હું ડેરી મિલ્ક જેવી ન આવે અલગ હોય કઈ? બીજી છે બહુ મસ્ત. હે ગીતું અલગ આવે. અલગ આવે બહુ મસ્ત. સરસ. તો જો આ આવી એક ક્રિસ્પેલો આ બીજી ચોકલેટ. પછી આવું છે પાન મુસ્કાન એક ને આ મૂકી છે. તો આ બે વસ્તુ થઈ. હા ઓકે. જો એને આ ડ્રોઈંગ એને કર્યું છે અને હાચે ખરેખર ધ્રુવી આમ આવતા એને કર્યું ધ્રુવા કે કોને કર્યું છે? એ છે. સાચું કે છે? એ એને જ કર્યું છે. જો આ બધું હેપી બર્થડે ડ્રોઈંગ ને બધું એને કર્યું છે. બહુ સરસ એને કાર્ડ જ બનાવ્યું મારા માટે. અને હેપી બર્થડે ડેડ યુ આર માય રિયલ હીરો એન્ડ ધ બેસ્ટ ઇન માય લાઈફ યુ આર ધ બેસ્ટ. હવે ઘણું બધું લખ્યું છે. ગીવ ટુ મી ટેલ યુ આવું છે. ગીવ ટુ મી થિંક ગીવ ટુ મી થિંક યુ ફોર બે હું લખ્યું આ છે તો બેંગ You for being such a kind being છે ને હા being such a kind and loving dad. જો અને આ એને ડ્રોઈંગ કર્યું છે તમે ને આરુષી બે એમ. બરાબર. હવે આના આટલું ખાસ કોમેન્ટ થવી જોઈએ અને જેટલી થાય એટલી કરજો કેમ કે બહુ સરસ બનાવ્યું છે કાર્ડ. આ કેક. કેકનો બધો. હા આ કલરફુલ કેકનો ફોટો છે તો આ જોઈ લેજો. અને આ બધું મારા આટલું છે ને આ બહુ મોંઘી ગિફ્ટ કહેવાય આવી gift ન મળે. કેમ કે આ છે ને
આ છે ને જયારે બનાવતી હતી ને ત્યારે અંદર જવાની મનાઈ હતી ને અમે વ્લોગ કરતા હોય ને ત્યારે છાની મુની અંદર જઈને થોડું થોડું કામ કરી લેતી હતી. હું ને ઉષા અમે લોકો ઉપર કામે બેઠા હોય ત્યારે થોડું છાનું મુનું જઈને અંદર કામ કરી લેતી હતી. પછી આ બોક્સ મેં કીધું મને ખબર ક્યાં છે ઈ. એટલે બોક્સ આડોવડું કરીને હંતાડીને રાખી દીધું હતું. તો બસ જો આજે બર્થડે હજી હું તો કઈ પાર્ટી નથી આપી શકો પણ મને આરુષી તરફથી આવી સરસ ગિફ્ટ મળી ગઈ છે અને બહુ મોટી ગિફ્ટ છે આ બધી. જો આ છે ને ચોકલેટ છે અને ચોકલેટ હું તમારા બધાની સામે જ ખાઈ લઉં છું. બરાબર તો બસ આવું બધું અમને મળ્યું છે અને હવે રવિવાર છે ખરેખર તો બર્થડેમાં મોડું થઈ ગયું પણ હવે રિટર્ન પાર્ટી દેવાની બેટા પણ હજી હજી 3-4 દિવસ થઈ જશે અને મેં છે ને છોકરાવાળે નક્કી એવું થયું હતું કે આપણે ગીર જાશું તો પ્લાનિંગ હજી એવો છે કે ગીર જવું જ છે પણ હવે કેવી રીતના મતલબ ટાઈમ હું શેડ્યુલ સેટ થાય એ પ્રમાણે શોર્ટ ટાઈમમાં અમે લોકો જાશું. હમણાં કઈ જવાનું પ્લાનિંગ નથી પણ આ વીકમાં બને ત્યાં સુધી ટ્રાય છે કે ગીતને જો કઈ એક્ઝામ કે એવું ન હોય અને શેડ્યુલ વ્યવસ્થિત સેટ થતું હોય ને તો અમે લોકો હા અને કદાચ જો ગીત ના હોય તો અમે ગીતને મૂકીને જશું. બસ એટલે આવું પ્લાનિંગ બધું કરીએ છીએ અને કદાચ ગીતને ટાઈમ ન હોય તો ગીતને લીધા વગર જાશું. કદાચ ધ્રુવીને મજા ન હોય ના તને નારિયેળ પાણી પણ તને થયું તું હું એક મિનિટ મને ફોકસ તને થયું તું શું તને હું થયું તું એ તો કહી દે બધાને હે શું થયું તું બિચારીને પેટમાં ગડબડ થઈ ગઈ હતી અને આ છોકરી છેલ્લા 2 દિવસથી નહીં ભાઈ છેલ્લા 2 દિવસથી બહુ બિઝી હતી. દર અડધી કલાકે દર 1 કલાકે દોડાદોડી એની ચાલુ હતી. તો આને બધા ખાસ કહેજો ગેટ વિલ સૂન એટલે ખાસ ધોવી માટે ચણાચોર ખાધા હતા એ વહી ગઈ છે. બસ તો હવે સન્ડે છે તો હવે જમવાનું લઈ લઈએ. હે હા છે તો મને નથી ખબર. જો મને શું ખબર છે હું કહું બટેટાનું જે આપણે જોયું તો એ બટેટાનું શાક છે એ મને બહુ ભાવે મારું ફેવરિટ છે. તુવેર દાળ છે રોટલી છે ભાત છે આ મને ખબર છે. આના સિવાય હા સુખડી ખાધી હતી પણ એ તો ચિકન મંગાવ્યું હે એમની સરપ્રાઈઝ દિયો શું કામ જો તો ખરા એવું ન હોય કે કઈ મળે નહીં કઈ એવું એવી એક્સપેક્ટેશન શું કામ એને રાખો છો કે રિટર્ન મળે. પપ્પા ગિફ્ટ કઈ ગઈ મળશે આપી દઈશ આજે રાતે નહીં આજે રાતે નહીં પણ મળશે ખરા ઈ પ્રોમિસ. આજે હજી પણ આજે સન્ડે છે ને આજે સેટ નથી થાય એટલે મળશે ખરા પણ થોડુંક ખમી જા 2-4 દિવસનો મને ટાઈમ દે હું થોડો ફ્રી થઈ જાઉં ને. હજી આજે ઉપર બધું લોડ છે કામના તો તારા નસીબ બેટા કઈ વાંધો નહીં જોઈને આરું છે ગિફ્ટ કેવી ગઈ જોરદાર. બસ તો હવે જમવાનું લાવો શું છે સરપ્રાઈઝ ચાલો જોઈએ કંઈક અલગ જમવાનું આવે તો સારું કહેવાય ને આજે વાલીએ કંઈક અલગ જમવાનું બનાવ્યું હોય તો. બાકી રોજ તો ભાખરી ને ચા તો મેનુમાં આવે જ છે એટલે એમ જો પેલા મને પેલા મારી વાત પૂરી કરવા દે પછી તું બોલજે. અત્યારે મારો વારો છે પેલા મારો ડાયલોગ પૂરો થઈ જવા દે. રોજ તો ભાખરી ને ચા મને ભાવે જ છે એટલે હોય છે આજે કંઈક અલગ હોય તો સારું કહેવાય ને એમ. પાછું મારે આમ વાળવું પડે કાઢીને એટલે બધાની સામે કીધું મસ્ત મજાની ગિફ્ટ છે ખરેખર કાંઈ નથી દાળ ભાત શાક રોટલી છે અને હારે ચમચીની વાટકા છે અને કઈ વાલી ખોટું થોડું બોલે હું તો તમારી યાર મજાક કરતો હતો એને લઈ મારા હાટું જો ચિકન છે ને હા વેરી ગુડ લાવો તમારો ભાવ તો હા ફેવરિટ છે આ લઈ લે લાવ જોરદાર. બેટા જન્મદિવસ કોનો હતો જન્મદિવસ કોનો હતો એમ કહું છું તું ભલે લઈ આવી તો હું થઈ ગયો તો તું ન ખાતી તને કોને જોતું લઈ આવવાનું તો જો આજે તો જમવાનું જલ્દી મીઠું મોઢું કરી ડ્રાયફ્રૂટ ચોર છે અને એક આને ખબર ન હોય પણ આપે છે. જો આજે ફેવરિટ દાળ આવી ગઈ. આજ તો જમવાની બહુ મજા આવશે અને જમીને હવે એક જ ઈચ્છા છે મસ્ત પેટ ભરીને જમીને હુઈ જાવું. હા ઓ યાર પેટ ભરીને જમીને ઉપર કામે જવાનું છે હજી અમારે. ના લેતા હું આજ રવિવાર હતો અત્યાર સુધી આપણે અહીંયા ના જતા કામ. તું બોલતી રહેવા જ તારું કઈ કામ જ નથી. મારું કેમ કામ ની ના પાડે તો જમીને હુવાનું હોય ચિકન ખાય એટલે ઘરું કર્યું તો નીંદર તો બધાને આવતી હોય એને કહું
એને કહું છું નીંદર તો બધાને આવતી હોય કે એનો મતલબ એવો ન હોય કે હુઈ જવાનું. આ એમ કહે કે શ્રીખંડ ખાવ ને એટલે હુઈ જવાનું હોય. બોલ આને કઈ ખબર જ નથી શ્રીખંડ પડતી. ખાય એટલે હોય જ જવાનું હોય પપ્પા. સાચું કહે છે? હા. હા એમને પપ્પા જો બસ તો જો અમે મમ્મીને ભલે કામે જાય આપણે બે બીજું જા જા કઈ મશીન થોડું છે હાલી નીકળી છે. શરમ નથી આવતી? થાકી ગઈ. ઊંધી જ નથી રે બિચારી ફાઇનલી જમવાનું જો આવી ગયું છે એવું સરસ. બટેટાનું શાક, તુરની દાળ, શ્રીખંડ, છાશના 1 2 3 4 ગ્લાસ ને ડ્રાય અને ડ્રાયફ્રૂટ અને ઘી, ધ્રુવી, આરુસી, ઉષા અને આજે અમે બધાય પાછા ભેગા. જે હું વારે વારે કહું કે કદાચ ક્યાંક સ્વાદમાં વધારે ઓછું થઈ ગયું હોય ને તો આપણે બધા હારે ફેમિલીમાં જમવા બેસીએ ને તો એ સ્વાદ એની મેરે મેરે છે ને એમાં આવી જાય. હારે બેહવાની મજા અલગ છે. તો સન્ડે છે 2 વાગ્યા છે ને બધા હારે જમવા બેઠા છીએ. હવે હોઈ જશે. હા અને હવે સુઈ જાશું ને આજે ધ્રુવીએ જમવા બેઠી છે. આ જો યાર હોવા દે ને હવાના વેલી ઉઠી હતી કાલ રાત્રે. એનું તો જોયું પણ હું તારું કહું છું. તો આજે ધ્રુવીએ ફાઇનલી પછી રેગ્યુલર જમવા બેઠી છે. બોલ બોલ બોલવાની પોઝિશનમાં નથી. તો ભાઈ સન્ડે હતો અને બાયણે ફરવા ગયા હતા અમે બધાય. અમને લોકોને ખૂબ મજા આવી અને અમે બધાએ ખૂબ આનંદ કર્યો. અને હવે અમારે જમવાનું ઘરે બાકી છે એટલે હવે અમે લોકો જમવાનું કરીએ અને આ લોકો ભણવાનું કરે છે. ક્યાં બાયણે ગયા આપણે? તમે લઈ ગયા? ઉપર ગયા હતા કે નહીં? લે યાર એને બાયણે કામ નો કેવાય. તો અહીંયાથી તો બારે ગયા હતા ને? તમારે વાત જ વરસાદના લીધે ક્યાંય જવાનું થયું નથી. ઘરમાં ને ઘરમાં જ છીએ. અને આજે જમવાનું વાલીએ બહુ મસ્ત બનાવ્યું છે. ભાખરો ને ચા, ભાખરી ને ચા મસ્ત છે. અને હારે બટેટાનું શાક કરવાની. રીંગણા બટેટા છે કે ખાલી બટેટું છે? ખાલી બટેટું છે નાના એનું એક બટેટા બધાને થઈ સમજો જાય. પહેલા ભાખરી તો જો ભાખરી તો જોરદાર હતી. એટલે તો તો યાદ આવે ભાખરી, બટેટાનું શાક અને ચા જવાનું. જમવાનું. બસ આજનું મેનુ આ છે. 10 વાગ્યા છે અને આપણી ભાખરી હાલે છે અને ભૂખ લાગી છે હવે. હવે તો લાગે ને 10 વાગ્યા. 10 વાગે તો ભૂખ લાગવી જ જોઈએ. શું 10 વાગે બારે જવાય? 12 વાગે જવાય. કોઈ દી ન જવાય. હવાર છોકરાઓને સ્કૂલ છે તે તો છોકરાઓને છે, મારે થોડી સ્કૂલ છે. તો તારે જવું છે હા. તો જા. તમે નહીં આવો તે કીધું તારે જવું તો તું જા. એટલે તમે નહીં આવો મને પેટમાં દુખવા માંડ્યું. તો જમશો નહીં ને? ભૂખનું જ દુખે છે. પણ ભૂખનું દુખે તો પણ જમીને જ કહું છું. જમીન નીંદર આવે ને તો બોલ, પછી તું બોલ આજે, બોલ આજે રવિવાર હા છે. તો આજે એક કામ કરો તો તમે જમોમાં પહેલા લઈ જાઓ મને. પેટમાં દુખે છે. કઈ વાંધો નહીં, પેટમાં પટ્ટો બાંધી દઈશ તમને. પેટમાં બહુ દુખે. પેટમાં અંદર ગોલ ગોલ ચક્કર આવે છે. પેટમાં ચક્કર આવે છે. વાહ, સરસ કહેવાય. લઈ જ ન જાવ. અને અત્યારે તો તમે પાછા રાજી થાવ. એમે અમે લોકો કહીને હમણાં છેલ્લા કેટલા ટાઈમ એવું જ થાય છે. હું બાયરે જવાનું કહું ને વરસાદ આવે જોયું મમ્મી? છે ને કેવી વાત કેવું આવે. કરે છે? જોયું? અને આજે મજા આવી ગઈ ને ગીત બપોરના મૂવી જોવાની. ઊંઘી ગઈ હતી? તમે લોકોએ આ લોકોએ રાત્રે જોયું. મને કોઈએ ન ઉઠાડી. અમે તો બહુ મસ્ત. તને સાચું કહું આજે હું ગીત ના તું હતી ને થોડીક વાર જ જોયું તું અડધી કલાક પહેલા. પછી તો હોય જ ગયા કઈ અમી નતા શકતા. બપોરે નીંદર બહુ આવતી હતી બેટા કેમ કે 2-3 દિવસનો થાક ભેગો થયો તો. ભણવા માંડ. જલ્દી ભણવા માંડ. લે અરે તને ખીજાવ છું પણ ઉષા એય હા આમ જો તો આ મને ખીજે કે મારે એને ખીજાવવાનું હોય તમારે જ ખીજાવાનું હોય. તો આ જો આ તો ક્યાં મારે છોકરી ઈ તમે એને ચગાવી છે ને એટલે. કેટલું બાકી રહ્યું અને ચગાવવાની ન હોય ક્યાં તો કેટલું જોઈએ નાનાનું ભાવ છે એટલે આને કઈ ખીજાવાનું ન હોય. એનું હોમવર્ક વ્યવસ્થિત ટાઈમસર પૂરા કરી નાખે છે. બીજી 2 છોકરીઓ ભલે ગમે એમ રખડતી હોય બોલ પેન ને કાળી પેન ને જોડી પેન કરતી હોય પણ આ છોકરીનું હોમવર્ક પૂરું કરી એટલે નાખે. તમે મારી ઉપર ના કેમેરા રાખ્યો. ના હું એમ કહું તારી તબિયત કેમ છે હવે? એક મિનિટ. બપોરના આ છોકરી ગરમ થઈ ગઈ. ઈ કે પપ્પાને કહેજો હવે મારી વાત ન કરે. હવે હારું. તારી વાત નહીં. હા તો હાલો હવે એની વાત તો મૂકીએ બરોબર. હા. એનું તો ઓલરાઈટ થઈ ગઈ છે દવાથી હાવ સરસ શરીર એનું આમ કાઈ પ્રોબ્લેમ નથી. પણ હવે ખબર પૂછવાની તમારી. કા? તમને કેમ છે પગમાં? પગમાં મને બોલો જોરદાર- બોલો. પગમાં મને જોરદાર છે. જો મારો 2 પગ આ પેલો પગ જો આ બીજો પગ પેલો પગ બીજો પગ જોરદાર હાલે છે. ના પપ્પા આ બીજો પગ થાય. સાચું બોલો છો? હા કાઈ હાચે. પ્રોબ્લેમ નથી. ના ભાઈ આજે એવું થયું ઉપર ચડતો હતો અને જુઈ હાટું છે ને નારિયેળ પાણી જો અહીં આમાં પડ્યું છે. એનું તો નારિયેળ મને એવો પાણી. વિચાર આવ્યો કે હું એને હાટું નારિયેળ પાણી લઈને ઉપર જાઉં
તો બધું અહીંયા કમ્પ્લીટ કરીને આ બધા ઉપર હતા તો હું નારિયેળ પાણી ખોલી અને ઉપર ગયો ને તો આ બધું થોડુંક લીસું છે અને વરસાદ લીધે થોડુંક ભીનું હતું તો મેં આજે લાડવો ખાઈ લીધો. લાડુ ખાધો પોપટ અને પાડ્યો. ગોઠણમાં લાગ્યું હતું ના પોપટ નથી પડ્યો ગોઠણમાં ખાલી લાગ્યું હતું પણ મટી ગયો વાંધો ન આવ્યો બાપા નકર હતી અને હેરાન એમાં શું કર્યું ખબર છે ચિકાલમાં માલિશની વાત થઈ હતી ને હા. અમારું નાનું છે ને એને ખબર પડી કે પપ્પા પડ્યા ક્યાં ઓલું કે ઉપર જ રાખ્યું છે ઉપર રહી ગયો. એ ઓલો બામ લઈ આવી અને ઓઇલ લઈ આવી કા અને બે જલ્દી જબો પર જલ્દી બેહો કોશિકા રાખ્યા અને અને ખરેખર બે પગ રાખી નોર્મલ દીધા. હતું લાગ્યું કઈ નતું પણ ઘરના ક્યાં દુખે છે બહુ લાગ્યું શું થયું એટલે મને એમાં એવું લાગ્યું કે હું કઈ શરીર સિરિયસલી આમ તો પાટો મારે પડ્યો ન હોય એવું લાગ્યું ઘડીક વાર આપણે તો લે ભક્ત્યા હોય તો ઈ પછી એકવાર લાગે ને ભક્ત્યા તો હોય. બહુ પછી દુખે. ભક્ત્યા તો હોય. કેવો લાંબા હોઈ ગયો. કેમ છે તારી તબિયત ઈ તો ખાલી કહી દે. તમારી તબિયત કેમ છે બોલ તું બોલ હવે. બોલાવી દીધું. તારી તબિયત તો ખાલી કહી દે કેમ છે હે બેટા એક મિનિટ કરજો. એકવાર કહી દે બહુ સરસ છે મારી તબિયત સારી થઈ ગઈ કઈ તો દે બહુ પણ તો કીધું તો ખરી મમ્મી. કે સારી છે ને તને હા. બહુ સારું છે તમારી મને. તમારી તબિયત કેવી છે? મારી તબિયત 100 છે અને તારી તબિયત 100 છે આપણે બેની તબિયત 100 આ જો, કાચવાળી. અરે વાહ બતા અલે હાલો તારે જોતી હતી ને આ રાખ તારી પાસે એને દેવાની હતી દઈ દે ખરી જા. દઈ દે અને આ કાચવાળી નથી. એવી આપણે આ સાતમ આઠમની રજા આવે ને હવે બોલ આપણે સાતમ આઠમની રજા આવે ને હા તો કેરમની કુકડી લઈ આવશો ને. હા હો, બહુ મજા આવશે. કેરમ તો છે હા એની કુકડી લઈ આવજો અને છે ને ગયણી લઈ આવજો મોટી મોટી ગયણી હા ઈ છે ને કેટલી 4 લઈ આવજો હા. અને એક જો 4 ગયણી લઈ આવજો અને ગ્લુ છે ને લાકડામાં પ્લાસ્ટિકમાં ચોટે ને એવું ગ્લુ લઈ આવજો એટલે જે ઓલા આપણે ઓલી કુકડી નો મારી ઈ ઓલામાં પડે ને અહીંયા ગયણી રાખ દે એટલે આપણા હાથ છે ને અહીંયા લાગે નહીં. એ તો સારું અને આઈડિયા મસ્તીનો બપોર ચા પીવાનું મન થાય ઘરમાં ગણી ન મળે ને તો કેરમમાં નાખો તો મેરે કાઢીને આવી જાય ગણી હોય તો કેરમ રમવા માટે છે ચા ગાળવા માટે નથી. બાય ચાન્સ તો ખાલી વાત થઈ ટ્રાયલ માટે એમાં શું કામ કરો મારું કેરમ આખું ધોવું પડે એમાં. તો ભાખરી ને બટેટાનું શાક ખાઈને વ્લોગ ને પૂરો કરીએ બસ બાકી સવારના પાછા મળશું વ્લોગ કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરજો બાય જય શ્રી જય શ્રી કૃષ્ણ કૃષ્ણ.